ચાલો આજે હેર ગ્રોથ માટેની એક ઘરગથ્થુ રેમેડી બતાવું. એમાં બે પ્રયોગો છે, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. ઇન્ટરનલ પ્રયોગ માટે તમારે 1 થી 2 ચમચી જેટલા કાળા તલ લેવાના છે અને એ તલને તમારે દિવસ દરમિયાન મુખવાસની જેમ ચાવીને ખાવાના છે. આ થયો ઇન્ટરનલ પ્રયોગ. અને એક્સટર્નલ પ્રયોગ માટે તમારે 20 થી 30 ગ્રામ જેટલા કાળા તલ લેવાના છે અને તેને 1 લીટર પાણીમાં ઉકાળવાના છે. પછી આ પાણીને ગાળી લેવાનું છે અને આ પાણીને ઠંડુ થઈ જવા દેવાનું છે. પછી શેમ્પૂ કર્યા પછી આ પાણીથી હેર વોશ કરવાના છે. આ પ્રયોગને તમારે અઠવાડિયામાં 2 થી 3 વખત રિપીટ કરવાનો છે. 1 મહિના સુધી જો આ પ્રયોગ કરવામાં આવશે તો તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. જો હેરફોલ માટે કોઈ મેડિકલ રીઝન નહીં હોય તો તમને આ પ્રયોગમાં 100% રિઝલ્ટ દેખાશે. તો આ પ્રયોગ જરૂરથી ટ્રાય કરજો અને પછી એનું રિઝલ્ટ કેવું મળ્યું એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવી જ હેરને લગતી માહિતી માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.